નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 10 ગાલા અસાઇનમેન્ટમાં વિષય વિજ્ઞાન પ્રશ્નપત્ર નંબર 2નું સોલ્યુશન. ચાલો વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ ચાલુ કરો. વિભાગ એ છે પ્રશ્ન નંબર 1 થી 24ના ક્રમ તમારે સૂચના મુજબ ઉત્તર આપેલાના છે. તો સૂચના વાંચો. નીચે આપેલા વિધાનો માટે તેમની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને લખો. ચાલો લખો. સંતરામાં કયો એસિડ રહેલો છે? તો એમાં લખો સાઇટ્રિક એસિડ. બીજું લખો કાર્બોક્સિલિક એસિડ કયો ક્રિયાશીલ સમૂહ ધરાવે છે? તો એમાં લખો બી ઓપ્શન COOH. ત્રીજું વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની નિપજોનું વહન કોના દ્વારા થાય છે? તો એમાં લખો C ચાલીની નલિકા અને સાથી કોષ. પછી છે વિદ્યુત ફ્યુઝ ખાલી જગ્યાના સિદ્ધાંત પર કાર્ય કરે છે. તો એમાં લખો વિદ્યુત પ્રવાહની તાપીય અસરો. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, જવાબ લખી શકો છો. પછી જે એક બિંદુવત વસ્તુમાંથી છૂટેલા કિરણો પૈકી એક કિરણ અંતર્ગોળ અરીસાનો મુખ્ય અક્ષને સમાંતર છે તે ધ્યાનમાં લો. પરાવર્તિત કિરણને દોરવા માટેના જરૂરી બિંદુઓમાંનું એક એવું આકૃતિમાં આપેલું બિંદુ પસંદ કરો જેમાંથી પરાવર્તિત કિરણ પસાર થાય. તેમાં આવશે બી ઓપ્શન F. પછી સામાન્ય આંખ માટે સ્પષ્ટ દ્રષ્ટિબિંદુ લઘુત્તમ અંતર નજીકનું આંખથી કેટલા સેન્ટીમીટર હોય? તેમાં લખો એ 25 સેન્ટીમીટર. જોઈ શકો છો. પછીનું છે નીચે આપેલા વિધાનો સાચા બને એ રીતે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. 7મું જુઓ. બીટેનોન 4 કાર્બન ધરાવતું સંયોજન છે જેમાં કીટોન ક્રિયાશીલ સમૂહ આવેલો છે. ખાલી જગ્યાનો જવાબ આવશે કીટોન. 8મું આનુવંશિકતાના અભ્યાસ માટેના વ્યવસ્થિત પ્રયોગ સૌપ્રથમ મેન્ડલ નામના વૈજ્ઞાનિકે કર્યા. એમાં આવશે 8મી ખાલી જગ્યાનો જવાબ મેન્ડલ. પછી છે 9મું જૂલના નિયમ મુજબ અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા વિદ્યુત પ્રવાહના વર્ગના સપ્રમાણમાં હોય છે. 10મું લખો. પર્ણરંધ્ર ખુલવા બંધ થવાની ક્રિયાનું નિયમન રક્ષક કોષો કરે છે. એમાં આવશે રક્ષક કોષો. પછી 11મું લેન્સના પાવરનો એકમ ડાયોપ્ટર છે. 12મું સોનાની શુદ્ધતા કેરેટ એકમમાં માપવામાં આવે છે. પછી છે વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે લખો. ચાલો 13મું છે એમાં લખો ખોટું, 14માં લખો ખરું અને 15માં ખરું. પછીનું છે નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો. 17મું છોકરાઓમાં યુવાવસ્થાએ દાઢી અને મૂછ ઉગવા માટે કયો અંતઃસ્ત્રાવ જવાબદાર છે? તો એમાં લખો ટેસ્ટોસ્ટેરોન. જો વિદ્યાર્થી મિત્રો લખી શકો છો. 18મું આનુવંશિકતાના અભ્યાસ માટેના વ્યવસ્થિત પ્રયોગો સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે કર્યા હતા? તો એમાં લખો મેન્ડેલ. 19મું નીચેનામાંથી બંધ બેસતી ના હોય તેવી જોડ શોધીને લખો. તો એમાં આવશે બી ઓપ્શન ખૂણો E બરાબર વક્રી ભવન કોણ. 20મું છે મને ઓળખો. મારો ઉપયોગ બલ્બનો ફિલામેન્ટ બનાવવા માટે થાય છે. તેમાં આવશે ટંગસ્ટન. એમાં આવશે 20માં ટંગસ્ટન. હવે છે જોડકા અને જવાબ લખીશું આપણે સીધા. 21મું છે એડ્રિનલ ગ્રંથિ. તો એમાં લખો એ મૂત્રપિંડના અગ્ર છેડે. 22મું સ્વાદુપિંડ. તો એમાં લખો C ઉદરમાં જઠરની નીચે. પછી 23મું પ્રાથમિક ઉપભોગ્યો. તેમાં લખો તૃણાહારી પ્રાણીઓ. અને 24મું દ્વિતીય ઉપભોગ્યો. તેમાં લખો માંસાહારી પ્રાણીઓ. જો વિદ્યાર્થી મિત્રો જોડકા આખા તમે જોઈ શકો છો. જો વિદ્યાર્થી મિત્રો વિભાગ બી ચાલુ કરીએ. પ્રશ્ન ક્રમાંક 25 થી 37 પૈકી કોઈ પણ 9 પ્રશ્નોના 40 થી 50 શબ્દોની મર્યાદામાં માંગ્યા મુજબ ઉત્તર તમારે લખવાના થાય છે. જો 25મું છે ઘરની દિવાલો તોડવા માટે શું વપરાય છે? તે પદાર્થ કેવી રીતે બને છે? તે સમીકરણ લખી સમજાવો. લખો ઘરની દિવાલો તોડવા માટે ચૂનાનું નીતર્યું પાણી CaOH2 વપરાય છે જે નીચેની પ્રક્રિયાથી બને છે. જો વિદ્યાર્થી મિત્રો સમીકરણ લખો. ચૂનાનું નીતર્યું પાણી અને લાઇમ વોટર. પછી લખો ચૂનાના નીતર્યા પાણીને ઘરની દિવાલો પર તોડવામાં આવે છે ત્યારે હવામાંના CO2 સાથે તેની ધીમી પ્રક્રિયા થવાથી દિવાલ પર CaCO3નું પાતળું સ્તર પડ બને છે. આમ દિવાલને તોડ્યા બાદ 2 થી 3 દિવસમાં તેની ઉપર સફેદ CaCO3નું નિર્માણ થાય છે જેથી દિવાલ ઉપર ચમક આવે છે. જો વિદ્યાર્થી મિત્રો સમીકરણ આવી રીતે લખી શકો છો. 26મું અધાતુ તત્વોના એવા ઉદાહરણ આપો કે જે ઘન પ્રવાહી અને વાયુ સ્વરૂપે જોવા મળે છે. તો લખો ઘન સ્વરૂપ કાર્બન, સલ્ફર, આયોડિન અને પ્રવાહી સ્વરૂપ બ્રોમિન અને વાયુ સ્વરૂપ ઓક્સિજન, હાઇડ્રોજન અને નાઇટ્રોજન. હવે છે તફાવત લખવાનો છે સ્વયંપોષી અને વિષમપોષી. તો લખો સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ.
સ્વયંપોષી પોષણમાં લખો પહેલું તે લીલી વનસ્પતિઓ અને કેટલાક જીવાણુઓમાં જોવા મળે છે, અને સામે લખો તે પ્રાણીઓમાં અને ફૂગમાં જોવા મળે છે. બીજો મુદ્દો લખો આ પ્રકારના પોષણમાં અકાર્બનિક દ્રવ્યો CO2 અને H2O નો ઉપયોગ કરી ખોરાકનું સંશ્લેષણ થાય છે, અને આમાં લખો આ પ્રકારના પોષણમાં અન્ય સજીવોમાંથી ખોરાકનો ઉપયોગ થાય છે. ત્રીજું લખો આ પોષણ માટે પ્રકાશ સંશ્લેષણ અગત્યની પ્રક્રિયા છે, અને આમાં ત્રીજું લખો આ પોષણ માટે ખોરાકની પાચન ક્રિયા અગત્યની છે. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, જોડકા તમે આવી રીતે લખી શકો છો. પછી લખો 29નો પ્રશ્ન, જાતીય સમાંગ દ્વારા સંક્રમિત રોગો STD ક્યાં છે? તો જાતીય સમાંગમાં સ્ત્રી અને પુરુષ વચ્ચે પ્રગાઢ શારીરિક સંબંધ સ્થાપિત થાય છે, તેથી જાતીય સમાંગક દ્વારા ઘણા રોગોનું સંક્રમણ થઈ શકે છે. જીવાણુ, બેક્ટેરિયાજન્ય રોગો, સિફિલિસિસ, ગોનોરિયા, વાયરસજન્ય રોગો, મસા, વાટ, ચામડી પર ઉપસી આવતા મોટા તલ, HIV, એડ્સ. જાતીય સમાગમ દરમિયાન નિરોધના ઉપયોગથી અનેક જાતીય રોગો કેટલીક હદ સુધી પ્રસરતા રોકી શકાય છે. જો વિદ્યાર્થી મિત્રો જવાબ તમે લખી શકો છો. ત્રીસમો પ્રશ્ન છે, આકૃતિમાં શ્વેત પ્રકાશનું પાતળું કિરણપુંજ ત્રિકોણાકાર કાચના પ્રિઝમ પર આપાત કરવામાં આવે છે, ત્યારે પ્રિઝમની સામે રાખેલા પડદા પર XY વર્ણપટ રહે છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આકૃતિ દોરવાની બાકી છે, તમે દોરી શકો છો. ઉપરોક્ત બનતી ઘટનાનું નામ આપો. તો જવાબ લખો ઉપરોક્ત દર્શાવેલ આકૃતિમાં સફેદ પ્રકાશનું સાંકડું કિરણ ત્રિકોણીય કાચના પ્રિઝમમાંથી પસાર થાય છે. પ્રિઝમમાંથી પસાર થયા પછી પડદા પર XY વર્ણપટ રચે છે. તો X અને Y એ કયો રંગ હશે? તો લખો XY વર્ણપટ પર X અને Y બિંદુ આગળના રંગના નામ, અને X એ જાંબલી રંગ અને Y એ રાતો રંગ હશે. 31મું, વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપી, તેનું સૂત્ર અને SI એકમ જણાવો. તો લખો વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા વાહકના કોઈપણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. તો I = Q/T. તેનો SI એકમ કુલમ પ્રતિ સેકન્ડ અથવા એમ્પિયર છે. સૂત્ર છે IA = IC/1C = 1CS-1. 33મો પ્રશ્ન છે, તફાવત આપો DC પ્રવાહ અને AC પ્રવાહ. જો વિદ્યાર્થી મિત્રો લખી શકો છો DC પ્રવાહ અને AC પ્રવાહ. તે માત્ર એક જ દિશામાં વહે છે, અને તેની દિશા AC પ્રવાહ લખો તેની દિશા સમયના નિયમિત અંતરાલ પર ઉલટાય છે. બીજું લખો DC પ્રવાહમાં તે સેલ, બેટરી અથવા DC જનરેટર દ્વારા મળે છે. ત્રીજું લખો તેનું ઉત્પાદન મોંઘું છે, અને ચોથું લખો આ પ્રવાહને દૂરના અંતરે લઈ જતા વીજળીનો વ્યય વધારે થાય છે. હવે AC પ્રવાહમાં લખો બીજું તે AC જનરેટર દ્વારા મેળવાય છે. ત્રીજું તેનું ઉત્પાદન પ્રમાણમાં સસ્તું છે, અને ચોથું આ પ્રવાહને દૂરના અંતરે લઈ જતા વીજળીનો વ્યય પ્રમાણમાં ઓછો થાય છે. જો વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો છો, પૂરેપૂરો તફાવત તમને દેખાય છે. ચાલો હવે પ્રશ્ન નંબર 34, નીચે આપેલી આકૃતિનું અવલોકન કરી પ્રશ્નના ઉત્તર આપો. એનું નામ આપી તેની કક્ષાઓ જણાવી, અને એ માંસાહારી કક્ષાઓ તો પ્રાથમિક માંસાહારીઓ અને ઉચ્ચ પ્રાથમિક માંસાહારીઓ, અને બીનું નામ આપી તેનું કાર્ય. તો લખો બી વિઘટકો બેક્ટેરિયા અને ફૂગ. કાર્ય મૃત શરીર અને ઉત્સર્ગ દ્રવ્યોમાંથી રહેલા જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ અકાર્બનિક પદાર્થોમાં વિઘટન કરે છે. 35મો, વૈજ્ઞાનિક કારણ આપો. જંતુનાશકો અને અન્ય રસાયણોનો અનિયંત્રિત ઉપયોગ અટકાવવો જરૂરી છે. લખો રોગો કે જંતુઓથી કૃષિ પાકના રક્ષણ માટે જંતુનાશક કે અન્ય રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. આ રસાયણો જૈવ વિઘટનીય દ્રવ્યો હોય છે અને જૈવિક ક્રિયાઓ દ્વારા વિઘટન પામતા નથી. આ રસાયણોના અનિયંત્રિત ઉપયોગ દ્વારા જમીન અને પાણીમાં તેમનું પ્રમાણ વધે છે. ત્યાંથી વનસ્પતિના શરીરમાં પ્રવેશી આહાર શૃંખલાના પોષક સ્તરોમાં વહન પામે છે. દરેક પોષક સ્તરે પ્રગતિકારક ક્ષેત્રે સંચિત થાય છે. આ જૈવિક વિશાલનની ઘટનાથી રસાયણોનું વધતું સંક્રમણ ઉચ્ચ માંસાહારીઓના અસ્તિત્વ સામે ભય સર્જે છે. કેટલાક આવા રસાયણો નીચલા સ્તરના સજીવો માટે જીવલેણ નીવડે છે. આથી જંતુનાશક અને અન્ય રસાયણોનો અનિયંત્રિત ઉપયોગ અટકાવવો જરૂરી છે. હવે જો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 36, નીચે આપેલી આકૃતિનું કાળજીપૂર્વક અવલોકન કરી તેને સંબંધિત પ્રશ્નોના ઉત્તર આપો. પેલું છે એક નિર્દેશિત ભાગ રચના આલેખો અને તેના દ્વારા થતી બે પ્રક્રિયાઓના નામ, અને બીજું છે નિર્દેશિત ભાગ આલેખો અને આપેલી આકૃતિ માટે તમે કઈ સ્થિતિ વિચારો છો તે જણાવો. જો વિદ્યાર્થી મિત્રો 36મા પ્રશ્નનો જવાબ લખીએ. બે પ્રક્રિયાઓ લખો. પેલી
એક પર્ણરંધ્ર દ્વારા તેના વાયુઓનો વિનિમય અને બાષ્પોત્સર્જન પ્રક્રિયા થાય છે. અને બીજી પ્રક્રિયા લખો વાય હરિતકણ તેના પ્રકાશ સંશ્લેષણ ક્રિયા થાય છે. હવે એમાં બીજું લખો ઝેડ રક્ષક કોષો જ્યારે પાણી રક્ષક કોષોમાં પ્રવેશે છે ત્યારે તે ફૂલે છે, પરિણામે વાયુરંધ્ર ખુલ્લું થાય છે. 37નો પ્રશ્ન લખો વિદ્યુત પ્રવાહ ધારિત અને ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ થતો હોય તેવા સાધનોના નામ. તો લખો વિદ્યુત પ્રવાહ ધારિત વાહક અને ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ વિદ્યુત મોટર, વિદ્યુત જનરેટર, લાઉડસ્પીકર, માઇક્રોફોન અને માપન કરતા સાધનોમાં કરવામાં આવે છે. હવે છે વિદ્યાર્થી મિત્રો વિભાગ સી. પ્રશ્ન 38 થી 40 પૈકી કોઈ પણ 6 પ્રશ્નોના 60 થી 80 શબ્દોની મર્યાદામાં માંગ્યા મુજબ ઉત્તર લખવાના છે. જો 38મો પ્રશ્ન નીચેના વિધાનોને રાસાયણિક સમીકરણોમાં રૂપાંતરિત કરો અને ત્યારબાદ તેઓને સમતોલિત કરો. પેલું છે હાઇડ્રોજન વાયુ. હાઇડ્રોજન વાયુ સાથે સંયોજાઈ એમોનિયા બનાવે છે. તો લખો N2G + 3H2G = 2NH3G એટલે કે એમોનિયા બનશે. બીજું છે હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ હવામાં બળીને દહન પામીને સલ્ફર ડાયોક્સાઇડ અને પાણી આપે છે. તો લખો 2H2SG + 3O2G 2SO2G + 2H2OG. હવે છે સી. પોટેશિયમ ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરી પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ આપે છે. તો એનું સમીકરણ તમે જોઈને લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. 39મો પ્રશ્ન છે નીચેના પદોને વ્યાખ્યાયિત કરો. તો લખો પેલું ખનિજ. જે તત્વો કે સંયોજનો પૃથ્વીના ભૂપૃષ્ઠ એટલે કે પોપડામાંથી કુદરતી રીતે મળે છે તેને ખનિજ કહે છે. બીજું કાચી ધાતુ એટલે અયસ્ક. લખો જે ખનિજમાં સારા પ્રમાણમાં નિશ્ચિત ધાતુ હોય અને તે ધાતુનું સરળતાથી નિષ્કર્ષણ કરી શકાતું હોય તેવી ખનિજને કાચી ધાતુ અથવા અયસ્ક કહે છે. ત્રીજું ગેંગ. પૃથ્વીના પોપડામાંથી મળતી કાચી ધાતુના તત્વો એકલું હોતું નથી, પરંતુ તેમાં વધુ માત્રામાં માટી, રેતી તથા અનિચ્છનીય પદાર્થો પણ અશુદ્ધિ સ્વરૂપે હોય છે. આવી અશુદ્ધિને ગેંગ કહે છે. પછી છે 40મો પ્રશ્ન ધાતુ તત્વો અને અધાતુ તત્વોના અપવાદ લખો. તો લખો વિદ્યાર્થી મિત્રો ધાતુ તત્વોના અપવાદ. પેલું તમામ ધાતુઓ ઓરડાના તાપમાને ઘન હોય છે પરંતુ પારો પ્રવાહી છે. બીજું સામાન્ય રીતે ધાતુઓના ગલનબિંદુ કાચા હોય છે પરંતુ ગેલિયમ અને સીઝિયમ ગલનબિંદુ નીચા છે. ત્રીજું ધાતુ તત્વોને છરી વડે કાપી શકાય નહીં, પરંતુ આલ્કલી ધાતુઓ લિથિયમ, સોડિયમ, પોટેશિયમને છરી વડે કાપી શકાય છે. હવે લખો અધાતુ તત્વોના અપવાદ. તો લખો સામાન્ય રીતે ધાતુ તત્વો ઘન કે પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે, પરંતુ બ્રોમિન પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે. લખો સામાન્ય રીતે અધાતુ તત્વોના ચળકાટ ધરાવતા નથી, પરંતુ આયોડિન ચળકાટ ધરાવે છે. ત્રીજું અધાતુ તત્વોના ગલનબિંદુ નીચા હોય છે, પરંતુ કાર્બનના અપવાદરૂપ હીરાનું ગલનબિંદુ ખૂબ જ ઊંચું છે. ચોથું અધાતુ તત્વો સામાન્ય રીતે વિદ્યુતના અવાહક હોય છે, પરંતુ કાર્બનનું અપરૂપ ગ્રેફાઇટ વિદ્યુતનો સુવાહક છે. 41મો પ્રશ્ન લડવાની કે દોડવાની ક્રિયાની સ્થિતિમાં કયો અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે? પાણી શરીરમાં થતી તેની અસરો જણાવો. પ્રાણી શરીરમાં થતી તેની અસરો જણાવજો. વિદ્યાર્થી મિત્રો જવાબ લખીશું. જવાબ લખીએ. શરીર જ્યારે લડવાની કે દોડવાની સ્થિતિમાં હોય ત્યારે એડ્રિનલ ગ્રંથિમાંથી એડ્રિનાલિન અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે. એડ્રિનાલિન અસરો લખો હૃદયના ધબકારા વધે છે, પરિણામે આપણા સ્નાયુઓને વધારે ઓક્સિજન પુરવઠો મળે છે. બીજું પાચન તંત્રમાં અને ત્વચામાં નાની ધમનીઓની આસપાસના સ્નાયુઓ સંકોચાઈ જતા ત્યાં રુધિરની પ્રાપ્યતા ઓછી થાય છે. આ રુધિરની દિશા આપણા કંકાલ સ્નાયુ તરફ પ્રવાહિત થાય છે. ત્રીજું ઉરોદર પટલ અને પાર્શ્વીના સ્નાયુઓના સંકોચન થવાથી શ્વાસ દર વધે છે. આ બધા પ્રતિચાર શરીરને લડવાની કે દોડવાની સ્થિતિને પહોંચી વળવા તૈયાર કરે છે. 41મો પ્રશ્ન છે સ્ત્રીના પ્રજનનતંત્રની રચના આકૃતિ દોરી સમજાવો. જો વિદ્યાર્થી મિત્રો લખી શકો છો તમે. પછી જે સમજાવો માસિક ચક્ર લખો. તો માસિક ચક્ર એ સ્ત્રીમાં દર 28-30 દિવસના સમયગાળે થતી ઘટના છે. તે એક ચક્રીય ક્રિયા અને ગર્ભધારણ દરમિયાન અવરોધાય છે. માસિક સ્ત્રાવ દરમિયાન યોનિ દ્વારમાંથી રક્ત સ્ત્રાવ બહાર નીકળે છે. આ સ્ત્રાવ દરમિયાન કોષ ભંગાર અને અફલિત અંડકોષને શરીરની બહાર ત્યાગ થાય છે. સ્ત્રીમાં જો અંડકોષનું ફલન ન થાય તો અંડકોષ લગભગ 1 દિવસ સુધી જીવિત રહે છે. અંડબીન પ્રત્યેક મહિને 1 અંડકોષ મુક્ત કરે છે. ગર્ભાશય પ્રત્યેક મહિને ગર્ભના સ્થાપન માટેની તૈયારી કરે છે. આ માટે ગર્ભાશયની અંતઃ દિવાલ જાડી, સ્થિતિસ્થાપક અને પુષ્કળ રુધિર પુરવઠા સભર બને છે. પરંતુ જો ફલન ન થાય તો ગર્ભાશયના અંતઃ આવરણની જરૂર રહેતી નથી. તેથી આ આવરણ ધીરે ધીરે તૂટી રુધિર અને શ્લેષ્મના રૂપે યોનિ માર્ગમાંથી બહાર નીકળે છે.
આ સ્ત્રાવ લગભગ 1 મહિનાના સમયગાળે થાય છે, જેને માસિક સ્ત્રાવ કે ઋતુસ્ત્રાવ કે રજોધર્મ કહે છે, જેની અવધિ 2 થી 8 દિવસની હોય છે. 44મો પ્રશ્ન જો વિદ્યાર્થી મિત્રો 15 સેમી કેન્દ્ર લંબાઈવાળા બહિર્ગોળ અરીસાથી 10 સેન્ટીમીટર દૂર વસ્તુને મૂકી પ્રતિબિંબનું સ્થાન અને પ્રકાર જણાવો. વસ્તુ અંતર -10 સેન્ટીમીટર. બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ f બરાબર +15 સેન્ટીમીટર. પ્રતિબિંબ અંતર v બરાબર કેટલું? અરીસાના સૂત્ર મુજબ જો વિદ્યાર્થી મિત્રો સૂત્ર લખી આ રીતે દાખલો લખતા જાઓ. 1/u વત્તા 1/v બરાબર 1/f. તો 1/-10 વત્તા 1/v બરાબર 1/15. 1/v બરાબર 1/15 વત્તા 1/10. 2 વત્તા 3/30. 5/30 બરાબર 1/6. v બરાબર +6 સેન્ટીમીટર. તો લખો v ધન છે, તેથી પ્રતિબિંબ અરીસાની પાછળ રચાય છે. પ્રતિબિંબ અરીસાની પાછળ અરીસાથી 6 સેન્ટીમીટર દૂર મળે. બહિર્ગોળ અરીસો હોવાથી પ્રતિબિંબ આભાસી, ચતું અને નાનું મળે છે. જો વિદ્યાર્થી મિત્રો 45મો પ્રશ્ન છે બહિર્ગોળ લેન્સના સંદર્ભમાં નીચેના પદો સમજાવો. પેલું છે વક્રતા કેન્દ્ર. તો લખો અરીસાની પરાવર્તક સપાટી જે પોલા ગોળાનો એક ભાગ છે, તેમાં કેન્દ્રને ગોલીય અરીસાનું વક્રતા કેન્દ્ર કહે છે. પછી છે મુખ્ય અક્ષ. તો એમાં લખો ગોલીય અરીસાના ધ્રુવ અને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતા કાલ્પનિક રેખાને ગોલીય અરીસાનો મુખ્ય અક્ષ કહે છે. પછી લખો કેન્દ્ર લંબાઈ. ગોલીય અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને અરીસાની કેન્દ્ર લંબાઈ કહે છે. જો વિદ્યાર્થી મિત્રો લખી શકો છો. 46મો પ્રશ્ન અવરોધોના સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવો. લખો 2 કે તેથી વધારે અવરોધોના એક તરફના છેડાઓ અને સામાન્ય બિંદુ સાથે અને બીજી તરફના છેડાઓ બીજા સામાન્ય બિંદુ સાથે જોડાયેલા હોય તો અવરોધોના આવા જોડાણને સમાંતર જોડાણ કહે છે. સમાંતર જોડાણમાં વિવિધ પ્રવાહને વહેવા માટે એક કરતાં વધુ માળો ઉપલબ્ધ હોય છે તથા દરેક અવરોધના 2 છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોય છે અને જે સામાન્ય બિંદુઓ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલો હોય છે. જો આકૃતિ દોરો વિદ્યાર્થી મિત્રો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 3 અવરોધો R1, R2 અને R3 A અને B બિંદુઓ વચ્ચે સમાંતર જોડાયા છે. અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુત પ્રવાહ I એ બિંદુ આગળ 3 અવરોધોમાં વહેંચાઈ જાય છે. આ પ્રવાહના મૂલ્યો આનુષાંશિક અવરોધ મૂલ્યો પર આધારિત હોય છે. R1, R2 અને R3 અવરોધોમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ અનુક્રમે I1, I2 અને I3 હોય છે. તો I બરાબર I1 + I2 + I3. અવરોધોના સમાંતર જોડાણમાં દરેક અવરોધના 2 છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બેટરીના વોલ્ટેજ જેટલો હોય છે. ઓહમના નિયમ મુજબ I1 બરાબર V/R1 V/R2 અને I3 બરાબર V/R3. તો I બરાબર V/R1 વત્તા V/R2 વત્તા V/R3. હવે 3 અવરોધો R1, R2 અને R3 ના બદલે A અને B બિંદુઓ વચ્ચે એક જ અવરોધ RP જોડતા પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ પહેલા જેટલો જ અર્થાત I જ રહેતો હોય તો RP ને પરિપથનો સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ કહે છે. I બરાબર V/RP. હવે સમીકરણ વાપરતા V/RE બરાબર V/R1 વત્તા V/R2 વત્તા V/R3. તો 1/RP બરાબર 1/R1 વત્તા 1/R2 વત્તા 1/R3. આમ અવરોધોના સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધના વ્યસ્તનું મૂલ્ય સમાંતર જોડેલા અવરોધોના વ્યસ્તોના સરવાળા જેટલું હોય છે. RPનું મૂલ્ય સમાંતર જોડેલા નાનામાં નાના અવરોધ કરતાં પણ નાનું હોય છે. હવે વિભાગ D ચાલુ કરીએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 47 થી 54 પૈકી કોઈ પણ 5 પ્રશ્નોના 90 થી 120 શબ્દોની મર્યાદામાં વિગતવાર માંગ્યા મુજબ ઉત્તર લખવાના છે. પેલું નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. એ ધોવાનો સોડાની બનાવટ લખી તેના 4 ઉપયોગો જણાવો. તો લખો બનાવટ. બેકિંગ સોડાને ગરમ કરવાથી સોડિયમ કાર્બોનેટ મળે છે. બીજું 2NaCO3 NaHCO3 ઉષ્મા Na2CO3S H2AH+ CO2G સોડિયમ કાર્બોનેટ. આ સોડિયમ કાર્બોનેટનું પુનઃસ્ફટિકીકરણ કરવાથી ધોવાનો સોડા મળે છે. Na2CO3 OH2 Na2O3 H2O ધોવાનો સોડા. ધોવાનો સોડા એ બેઝિક ક્ષાર છે. ઉપયોગો કાચ અને સાબુ જેવા સંયોજનોના ઉત્પાદનમાં, બોરેક્સ જેવા સોડિયમ સંયોજનના બનાવટમાં, ઘરમાં સફાઈ કરતા
સફાઈ કરતા તરીકે અને પ્રાકૃતિક સ્થાયી પાણીના સ્થાયી કઠિનતા દૂર કરવા માટે. હવે H2 અને Cl2ના ઉપયોગો લખો. H2ના ઉપયોગો બળતણ તરીકે વનસ્પતિના તેલ હાઇડ્રોજનેશનમાં અને એમોનિયાની બનાવટમાં. Cl2ના ઉપયોગો લખો. જળ ઉપચારમાં, પાણીને જંતુરહિત બનાવવા માટે, PVCની બનાવટમાં અને CFCની બનાવટમાં અને બ્લીચિંગ પાવડરની બનાવટમાં. હવે લખો. દાણાદાર ઝીંક ધાતુની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતા પ્રયોગોનું આકૃતિસર વર્ણન કરો. કે ઝીંકની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયાનું સમીકરણ લખો. દાણાદાર ઝીંકની મંદ H2SO4 સાથેની પ્રક્રિયાથી ઉત્પન્ન થતા H2Gની પરખ કરવી પ્રવૃત્તિ. આકૃતિ 2.1માં દર્શાવ્યા પ્રમાણે સાધનોને વ્યવસ્થિત ગોઠવો. સૂચના. આ પ્રવૃત્તિ શિક્ષકના માર્ગદર્શન હેઠળ જ થાય છે તે જરૂરી. જો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આકૃતિ દોરી શકો છો તમે. હવે જવાબ લખીશું. એક કસનળીમાં આશરે 5 ml મંદ સલ્ફ્યુરિક એસિડ લઈ દાણાદાર ઝીંક નાખો. દાણાદાર ઝીંકની સપાટી પર તમને શું દેખાય છે? તો ઉત્પન્ન થતા વાયુને સાબુના દ્રાવણમાંથી પસાર કરો. સાબુના દ્રાવણમાં પરપોટા શા માટે ઉદ્ભવે છે? વાયુથી ભરેલા પરપોટા નજીક સળગતી મીણબત્તી લઈ જાઓ. તમે શું અવલોકન કર્યું? બીજા અન્ય એસિડ જેવા HCl, HNO3 અને CH3 COOHની સાથે આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. પ્રત્યેક સ્થિતિમાં તમારા અવલોકન સમાન છે કે નહીં તે તપાસો. ઉપરની પ્રક્રિયામાં ધાતુ એસિડ માટે H2Gનું વિસ્થાપન કરે છે. ટૂંકમાં ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરી H2 વાયુ મુક્ત કરે છે અને ક્ષાર બનાવે છે. ધાતુ પ્લસ એસિડ, ક્ષાર પ્લસ હાઇડ્રોજન વાયુ. ઉપરોક્ત પ્રવૃત્તિ પરથી તમે શું અવલોકન કર્યું તેના સંદર્ભમાં પ્રશ્ન નંબર 49. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો. ક્લોરીન Cl2માં સહસંયોજક બંધની રચના સમજાવો. હવે A. ક્લોરીન Cl2માં સહસંયોજક બંધની રચના સમજાવો અને B. નાઇટ્રોજનના અણુ N2માં સહસંયોજક બંધની રચના સમજાવો. જવાબ લખીશું વિદ્યાર્થી મિત્રો. A. ક્લોરીનનો પરમાણુય ક્રમાંક 17 છે, તેથી તેની ઇલેક્ટ્રોન રચના KLm287 છે. આમ ક્લોરીન તેની M કક્ષામાં 7 ઇલેક્ટ્રોન ધરાવે છે. આ M કક્ષાને સંપૂર્ણ ભરવા માટે વધુ એક ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે. તેથી ક્લોરીનના 2 પરમાણુઓ તેમના M કક્ષાના 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી ક્લોરીન અણુ Cl2નું નિર્માણ કરે છે. પરિણામે ક્લોરીનનો પ્રત્યેક પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ આર્ગોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે, જે તેના M કક્ષાના 8 ઇલેક્ટ્રોન ધરાવે છે. અહીં આ 2 સંયોજકતા ઇલેક્ટ્રોનનું નિરૂપણ ચોકડી દ્વારા દર્શાવેલ છે. જો વિદ્યાર્થી મિત્રો આકૃતિઓ આપેલી છે, લખો. ક્લોરીનના પરમાણુઓ, ક્લોરીન અણુ અને એકલબંધ જો આપેલું છે તમે જોઈ શકો છો. ત્રીજું. નાઇટ્રોજનના અણુ N2માં સહસંયોજક બંધની રચના સમજાવો. તો એમાં B. ચાલો લખીએ. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે, તેથી તેની ઇલેક્ટ્રોન રચના KL25 છે. આમ ઇલેક્ટ્રોનના તેની L કક્ષામાં 5 છે ઇલેક્ટ્રોન ધરાવે છે. આ L કક્ષાને સંપૂર્ણ ભરવા માટે વધુ 3 ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે. તેથી નાઇટ્રોજનના 2 પરમાણુઓ તેમના L કક્ષાના 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી નાઇટ્રોજન અણુ N2નું નિર્માણ કરે છે, જેને 2 પરમાણુઓ વચ્ચે ત્રિબંધની રચના થઈ એમ કહેવાય. પરિણામે નાઇટ્રોજનનો પ્રત્યેક પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન એની જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે, જે તેના L કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ધરાવે છે. અહીં આ 6 સંયોજકતા ઇલેક્ટ્રોનનું નિરૂપણ ચોકડી દ્વારા દર્શાવેલું છે. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. 50મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. મૂત્રપિંડ નલિકાની નામ નિર્દેશનની આકૃતિ દોરી મનુષ્યમાં મૂત્ર નિર્માણની ક્રિયા સમજાવો. જો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આકૃતિ દોરવાની છે તમારે. આકૃતિ તમે દોરી શકો છો અને એના જવાબ આપણે લખીએ. મૂત્રપિંડમાં પાયારૂપ ગાળણ એકમ મૂત્રપિંડ નલિકા છે. પ્રત્યેક મૂત્રપિંડમાં મોટી સંખ્યામાં મૂત્રપિંડ નલિકાઓ હોય છે. તેઓ નજીકમાં નિકટતમ રીતે ગોઠવાયેલા હોય છે. મૂત્રપિંડ નલિકા લાંબી ગૂંગળામણ રચના છે. તેના અગ્રભાગે કપ આકારની બાઉમેનની કોથળી આવેલી છે અને તેનો અંત સંગ્રહ નલિકામાં થાય છે. બાઉમેનની કોથળીમાં પાતળી દિવાલવાળી રુધિર કેશિકાઓનું ઝુમખું ગોઠવાયેલું હોય છે. તેને રુધિર કેશિકા ગુચ્છ કહે છે. પ્રશ્ન નંબર 51 છે. એકકોષી સજીવોના નામ જણાવો. તે કેવી રીતે પોષણ મેળવે છે સમજાવો. અમીબા અને પેરામેશિયમ એકકોષી સજીવો છે. અમીબા કોષીય સપાટી પરથી આંગળી જેવા અસ્થાયી પ્રવર્ધો ફૂટપાથની મદદથી ખોરાક ગ્રહણ કરે છે. આ પ્રવર્ધ ખોરાકના કણોને ઘેરી લે છે અને તેની સાથે જોડાણ
કેળવીને અનધાણી બનાવે છે. અનધાનીમાં જટિલ પદાર્થોનું વિઘટન સરળ પદાર્થોમાં થાય છે અને તે કોષરસમાં પ્રસરણ પામે છે. વધેલા અપાચિત દ્રવ્યો કોષની સપાટી તરફ ગતિ કરે છે અને કોષમાંથી બહાર નિકાલ પામે છે. પેરામેશિયમ કોષ તો નિશ્ચિત આકાર ધરાવતું એકકોષી સજીવ છે. તે એક વિશિષ્ટ સ્થાન દ્વારા જ ખોરાક ગ્રહણ કરી શકે છે. પક્ષમોની ગતિ દ્વારા ખોરાક આ સ્થાન સુધી પહોંચે છે. પક્ષમોની કોષની સંપૂર્ણ સપાટીને ઢાંકી દે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, 52મો પ્રશ્ન છે, પ્રકાશનું વિભાજન એટલે શું? પ્રિઝમ વડે પ્રકાશના વિભાજનની ઘટના આકૃતિ દોરી સમજાવો. જો જવાબ લખો. પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજન થવાની છૂટા પડવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે. ન્યૂટને દર્શાવ્યું છે કે પ્રકાશના વિભાજનની ઉલટી પ્રક્રિયા પણ શક્ય છે. ન્યૂટનને બે સમાન કાચના પ્રિઝમને એકબીજાની નજીક રાખી એકને રાતો તો બીજાને ઉલટો ગોઠવો. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આકૃતિ છે શ્વેત પ્રકાશના વર્ણપટનું પુનઃસંયોજન છે. જ્યારે શ્વેત પ્રકાશનું કિરણ પ્રથમ પ્રિઝમ એમાંથી પસાર થયું ત્યારે તે જુદા જુદા રંગોમાં વિભાજિત થઈ ગયું. આ બધા જ રંગોને તેણે બીજા પ્રિઝમ પર આધારિત કર્યા. બીજો પ્રિઝમ P2 એ બધા જ રંગોને ફરી ભેગા કરી પુનઃસંયોજન કરી શ્વેત પ્રકાશનો રૂપાંતરિત કરે છે. આ અવલોકન પરથી ન્યૂટને વિચાર આવ્યું કે સૂર્યપ્રકાશ એ 7 રંગોનો બનેલો છે. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આખો જવાબ હું તમને દેખાડું છું. કોઈ પણ પ્રકાશ જે સૂર્યપ્રકાશ જેવો વર્ણપટ આપે છે તેને શ્વેત પ્રકાશ કહેવામાં આવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન નંબર 53 લખીએ. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એટલે શું? ગજિયા ચુંબકની આરપાર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરો અને ચુંબકીય ક્ષેત્રોના ગુણધર્મ યાદી બનાવો. જવાબ લખો. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગજિયા ચુંબકના ચુંબક ક્ષેત્રમાં પ્રવર્તતા બળના કારણે લોખંડની ભૂકી જે રેખાઓની દિશામાં ગોઠવાય છે તે રેખાઓ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહે છે. જો ગજિયા ચુંબકની આકૃતિ દોરેલી છે, આ રીતે તમારે આકૃતિ દોરવાની છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓના ગુણધર્મ તો લાક્ષણિકતાઓની યાદી. ચાલો લખો. ચુંબકીય ક્ષેત્ર રેખાઓના ગુણધર્મો નીચે મુજબ છે. ચુંબકીય ક્ષેત્ર ઉત્તર ધ્રુવમાંથી નીકળે છે અને ચુંબકની બહારની બાજુએ દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય છે. જ્યારે ચુંબકની અંદર ક્ષેત્ર રેખાઓની દિશાઓના દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ હોય છે. આમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે. બીજું, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ધ્રુવ પાસે એકબીજાની વધુ નજીક એટલે કે ગીચ હોય છે. જ્યાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય છે ચુંબકના મધ્ય ભાગમાં અને ચુંબકથી દૂર તેઓ એકબીજાથી દૂર છૂટી હોય છે જ્યાં ચુંબકીય ક્ષેત્ર નિર્બળ હોય છે. ત્રીજું, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કદાપી એકબીજાને છેદતી નથી, કારણ કે જો છેદે તો છેદ બિંદુ પાસે હોકાયંત્રની સોય ચુંબકીય ક્ષેત્રની બે દિશાઓ દર્શાવશે, જે શક્ય નથી. જો ક્ષેત્ર રેખાઓ સમાંતર અને એકબીજાથી સમાન અંતરે હોય તો તે સમાન ચુંબકીય ક્ષેત્રને દર્શાવે છે. પ્રશ્ન નંબર 54. નકામા કચરાના પદાર્થો પ્રકરણો. અનૈચ્છિક બિનઉપયોગી વધારાની વસ્તુઓ કે ઘરગથ્થુ નકામી ચીજ વસ્તુને કચરો કહે છે. કચરાના સ્વરૂપના આધારે તેને બે પ્રકારમાં વર્ગીકૃત કરાય છે. ઘન કચરો. રસોડાના કચરામાં શાકભાજી, ફળ, છાલ, હાડકાં વગેરે. આ ઉપરાંત ધાતુ કચરો, કાચ, પ્લાસ્ટિક, પોલિથીનને પણ ઘન કચરામાં સમાવેશ થાય છે. પ્રવાહી કચરો. ઘન કચરાની સરખામણીએ પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન અને તેની હેરફેર સરળતાથી થાય છે. વિઘટનના આધારે કચરાના બે પ્રકાર પાડવામાં આવે છે. જૈવ વિઘટનીય કચરો. જે કચરો જૈવિક પ્રક્રિયા એટલે કે જીવાણુ કે મૃતોપજીવીઓ દ્વારા વિઘટન કરી શકાય તેને જૈવ વિઘટનીય કચરો કહે છે. દાખલા તરીકે શાકભાજી, ફળ, કાગળ વગેરે. અને બીજું છે જૈવ અવિઘટનીય કચરો. જે કચરાનું જૈવિક પ્રક્રિયા એટલે કે જીવાણુ કે મૃત્યોપજીવીઓ દ્વારા વિઘટન કરી ન શકાય તેને જૈવ અવિઘટનીય કચરો કહે છે. આ પદાર્થો પર તાપમાન અને દબાણની અસર થાય છે, પરંતુ તે લાંબો સમય પર્યાવરણમાં મૂળ સ્વરૂપમાં જ રહે છે. દાખલા તરીકે કાચ, પ્લાસ્ટિક, પોલિથીન, ધાતુ વગેરે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.